સાગબારાના આદિવાસી ખેડૂતોને ન્યાય ક્યારે મળશે? આ સવાલ અત્યારે એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે છેલ્લા લાંબા સમયથી અમરનાથ ઉપવાસ ઉપર જે ખેડૂતો છે બેઠા છે, ધરણા કરી રહ્યા છે, સરકાર પાસે એક જ વાતની માંગ કરી રહ્યા છે કે જે અત્યારે ખરેખર ચોમાસાનો સમય છે એમને ખેડાણ કરવા દેવામાં આવે. અત્યાર સુધી અનેક નેતાઓ સાગબારાના ખેડૂતોની મદદે ગયા, પણ પરિણામ શું આવ્યું તે સૌથી મોટો સવાલ છે. આ બધાની વચ્ચે મનસુખ વસાવા ફરી એક વખત મેદાનમાં આવ્યા અને જે નેતાઓ ત્યાં આવીને એવું કહેવા લાગ્યા કે મનસુખ વસાવાએ રાજીનામું આપી દેવું જોઈએ, તમામ બાબતે તેમણે સીધી જ વાત કરી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. સાગબારાના આદિવાસી ખેડૂતો માટે અલગ અલગ નેતાઓ તેમને મળવા માટે ગયા. ઘણા બધા લોકોએ ફોરેસ્ટના જે અધિકારીઓ છે તેમને પણ ખખડાવ્યા. અનંત પટેલ છે તેમણે પણ ફોરેસ્ટ કર્મચારીઓને ફોન કરીને પણ ખખડાવ્યા અને તેમને કહેવામાં આવ્યું કે તમારે અહીંયા ધ્યાન આપવાનું છે. સાથે જ અનંત પટેલ દ્વારા એક વાત એ કરવામાં આવી કે મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીના નેતા છે, જો ભાજપ સરકાર એમનું ન સાંભળતી હોય તો એમણે રાજીનામું આપી દેવું જોઈએ. હવે મનસુખ વસાવાએ અહીંયા સ્પષ્ટ વાત એ કરી દીધી છે કે જો મારા ખેડૂતોને ન્યાય મળતો હોય, મારા ખેડૂતોની વાત હોય તો હું રાજીનામું આપવા માટે પણ તૈયાર છું. પણ સવાલ મારો એ છે કે અનંત પટેલ છે, તુષાર ચૌધરી છે, એ જો આવીને વાત કરતા હોય તો એમને હું કહેવા માંગુ છું કે તમને જો આદિવાસી લોકોની આટલી જ ચિંતા હોય તો એક વખત તમે ધરણા ઉપર બેસો, અમરનાથ ઉપવાસ ઉપર બેસો, જેથી કરીને હું સરકારને કહી શકું કે તમે જો સત્તા પક્ષની વાત નથી માનતા તો તમે વિરોધ પક્ષની વાત તો માનો. વિરોધ પક્ષના નેતાઓ તુષાર ચૌધરી છે, જે અનંત પટેલ ધારાસભ્ય છે, એ ધરણા ઉપર બેઠા છે તો તમારે એમની વાત સાંભળવી જોઈએ. પણ કોઈ લોકોએ અમરનાથ ઉપવાસ ઉપર બેસવું નથી, ધરણા કરવા નથી અને મોટી મોટી વાતો કરવી છે. જે વ્યક્તિ શિષ્યવૃત્તિનો મુદ્દો હોય કે આદિવાસી પ્રમાણપત્રનો મુદ્દો હોય નથી ઉઠાવી શકતા, એ આદિવાસીના બીજા મુદ્દા કઈ રીતે ઉઠાવશે? તે પણ અત્યારે મનસુખ વસાવાએ અનંત પટેલને સવાલ કરી દીધો છે. એટલે અમે તો દરેક નેતાને કહેવા માંગીએ છીએ કે જો ખરેખર તમને આદિવાસી લોકોની ચિંતા હોય તો માત્ર નિવેદન આપી અને આ વાતને અહીંયાથી અધૂરી મૂકીને તમે તમારા વિસ્તારમાં પાછા ન જાઓ. તમને ખરેખર આદિવાસી વિસ્તારના લોકોની પડી છે તો એમની સાથે બેસો, એમની સાથે અમરનાથ ઉપવાસ કરો, ધરણા કરો અને પછી જોઈએ છીએ કે કોણ ન્યાય નથી આપતું, કોણ તમારી વાત નથી સાંભળતું. પણ આવું તો કોઈને કરવું નથી. માત્ર આવું છે, એક દિવસ આંટા ફેરા કરવા છે, નિવેદન આપવા છે ને પછી જતું રહેવું છે. આમ કરીને કોઈ જ સરકારે પછી ભાજપની હોય, કોંગ્રેસની હોય કે બીજા કોઈ પણ પક્ષની હોય, કોઈ પણ વાત છે નથી સાંભળવાના. એટલે સવાલ એ છે કે જે પ્રમાણે જે દિલ્હીના જંતર મંતરમાં આપણે જોયું કે એક વ્યક્તિનું રાજીનામું માટે જ્યાં મહેનત કરવામાં આવી, જે વિદ્યાર્થીઓને સફળતા મળી, તો પછી આ લોકો તો ગુજરાતમાં બેસીને ધરણા પ્રદર્શન કરે છે તો એમને સફળતા કેમ નથી મળતી? એટલે ખોટ શેમાં છે? ખેડૂતો પોતાની ફરજ નિભાવે છે કારણ કે એમનું કામ છે, પણ નેતાઓ પોતાની ફરજ છે એ સારી રીતે નથી નિભાવતા. એટલા જ માટે જે આ ખેડૂતો છે એમનો પ્રશ્ન અત્યારે અહીંયા આવીને ઊભો છે. આ બધાની વચ્ચે આપણે સૌથી પહેલા મનસુખ વસાવાને સાંભળી લઈએ કે તેમણે અનંત પટેલ અને તુષાર ચૌધરીને શું કહ્યું છે. અને એમાં ચડાયા છે વન અધિકારીઓએ, એમે જે ચડાયા છે એમને વન અધિકારીઓએ તો આખો પ્રશ્ન ગૂંચ્યો છે. એના માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ હું મળ્યો તો એમની પણ આખી વાત સમજ્યા છે. અને 15મી ઓગસ્ટ પછી આ પ્રશ્ન હાથ ધરવાના હતા, પણ તાત્કાલિક એમને અમેરિકા જવાનું થયું છે. હમણાં સાહેબ અમેરિકા છે, અમેરિકા આવ્યા પછી તાત્કાલિક જ હું મુલાકાત લઈશ અને આ પ્રશ્ન કેમ કરીને ઉકેલવો એ દિશામાં એમની સાથે ચર્ચા કરીશ. પણ મને લાગે છે ત્યાં સુધી તે વખતે પણ ઉમરપાડા તાલુકાના લોકોને સમજાવવામાં આવે અને સમજે ને સમજાવવું તો પડશે જ. બાકી તો મુખ્યમંત્રીના હાથમાં છે. કદાચ ઉમરપાડા તાલુકાના લોકો નહીં માને તો શું પરિસ્થિતિ સર્જાય એ તો જે તે સમય કહે છે. પણ આજે અનંત પટેલ આવતા હોય કે બીજા તુષાર ચૌધરી આવતા હોય છે કે બીજા કોઈ પણ જે ધરણા પર બેઠેલા લોકોની જે મુલાકાત લે છે એ ખરેખર એમને એ પોઝિટિવ રીતના વાત કરવી જોઈએ, પોઝિટિવ રીતના સ્ટેટમેન્ટ આપવા જોઈએ. હવે અનંત પટેલ ત્યાં આવીને એમ કે મનસુખભાઈ જો સરકારમાં ઉપજતું નથી, મનસુખભાઈનું સરકારમાં ચાલતું નથી, રાજીનામું આપી દેવાનું. ત્યારે મેં એવું કીધું કે જો મારે રાજીનામું આપી દેવાનું થતું હોય ને પ્રશ્ન ઉકેલાતો હોય તો રાજીનામું આપી દેવા તૈયાર છું. કોઈ પેલો વન સમિતિવાળો પ્રશ્ન થોડો સોલ્વ થવાનો, એ તો એમના પર આધાર છે. પણ ખરેખર આ પ્રશ્ન ઉકેલવા માટે આ અનંત પટેલ જેવા એક ખોટા સ્ટેટમેન્ટ આપ્યા છે એ નહીં આપવા જોઈએ. હું તો અનંત પટેલને એમ કહું છું, અનંત પટેલને એમ કે વિરોધ પક્ષ એટલો મજબૂત હોવો જોઈએ. તમે તીન બિન 300 વિરોધ પક્ષમાં કોઈ ઠેકાણા નથી ગુજરાતમાં, ને તેમાં અનંત પટેલ નેપાળવાળી વાત કરે. નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે.
આજે જે નેપાળવાડી કરવા ગયા એમને શું દશા થઈને પૂછજો તમે. એટલે નેપાળવાડી ના ચાલે, અને એક જવાબદાર ધારાસભ્ય તરીકે એ બેફામ વાણી વિલાસ કરે એ યોગ્ય નથી. હું તો અનંત પટેલને, તુષાર ચૌધરીને એમ કહું છું કે વિરોધ પક્ષ મજબૂત હોય તો ધરણામાં બેસી જાઓ તમે સાગબારાના લોકોની સાથે. તુષાર ચૌધરી અને અનંત પટેલ મજબૂતાઈથી, જેમ દિલ્હીમાં કેવા વિરોધ પક્ષોએ કેટલી તાકાત બતાવી અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લીધું, તો તમારામાં તાકાત હોય, તમારામાં ત્રેવડ હોય, આદિવાસીને ન્યાય હોવા માટે ખાલી આવીને સ્ટેટમેન્ટ આપીને શોબાજી કરીને કલાક બેસીને જતા રહો એનાથી નહીં ચાલે. તમે પણ સાગબારાના લોકોની સાથે, અનંત પટેલ તમે પણ બેસો. આમરણામ અપાસ પર અનંત પટેલ બેસે, તુષાર ચૌધરી આમરણામ પર અપાસ બેસે, તો આખી પરિસ્થિતિનો ખ્યાલ આવે. અને હું સરકારમાં કહીશ કે અનંત પટેલ ને તુષાર ચૌધરી અહીંયા ધરણા પર બેઠા છે, 3-4 દિવસ થઈ ગયા, અન્ન જળનો ત્યાગ કરીને બેઠા છે તુષાર અને અનંત પટેલ. એટલે સરકારની વિનંતી કરીશ હું, એટલે તુષારને અને અનંત પટેલને મારી અપીલ છે કે તમે સાગબારાના ખેડૂતોના સાથે ધરણામાં બેસો. જે 10-12 દિવસ થયા છે, આજે હું ત્યાં બેઠો છું અને આ બધા સાથે બેસી અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવે ત્યાં સુધી કોઈકનો કોઈક રીતના આપણે 2-4 દિવસ ધરણા લંબાવવા પડશે. અને એટલે જ મેં કીધું તુષાર ચૌધરીને અનંત પટેલ પણ અહીંયા ધરણા પર આવીને બેસે તો આ પ્રશ્નનો જલ્દી પોઝિટિવ ઉકેલ આવે. અને ઉમરપાડા તાલુકા, કે અનંત પટેલ અને તુષાર ચૌધરી ધરણા પર બેસે તો ઉમરપાડાના જે વિરોધ કરે છે એ લોકો વિરોધ કરતા બંધ થઈ જશે, મારે માનું છું ત્યાં સુધી. કારણ કે વિરોધ કરનારા લોકો એટલા ભાજપવાળા એકલા નથી ઉમરપાડા તાલુકામાં, આપવાળા બી છે અને કોંગ્રેસવાળા બી છે. આ બહુ દુઃખદ બાબત છે. સુરત જિલ્લા વહીવટીતંત્રની જવાબદારી છે, ફોરેસ્ટની પણ તેટલી જ જવાબદારી છે. કારણ કે આખો પ્રશ્ન ઊભો કર્યો તો ફોરેસ્ટ વિભાગે, પોલીસની પણ તેટલી જવાબદારી છે અને જિલ્લા વહીવટીતંત્રની પણ તેટલી જવાબદારી છે. આ તો શું છે, જંગલ છે, જંગલમાં પેલા વન્ય પશુઓ બધા હરતા ફરતા હોય એવી રીતના આ જિલ્લા વહીવટીતંત્ર સુરત જોઈ રહ્યું છે એવું લાગે. કોઈની ચિંતા જ નથી, આ ચિંતા જ નથી. આ ખરેખર ગંભીર બાબત છે અને સરકારે પણ આની નોંધ લેવી જોઈએ કે શું આદિવાસી બેઠા છે એટલે આદિવાસીને કોઈની ચિંતા જ નથી. લીલાબેનને આજે કેટલા વખતથી અન્ન જળનો ત્યાગ કરીને બેઠા છે, તો ખરેખર વહીવટીતંત્રએ ચિંતા કરવી જોઈએ, સરકારે પણ ચિંતા કરવી જોઈએ. ભલે સરકાર મારી છે, આજે અનંત પટેલવાળા ટીકા ટિપ્પણી કરે છે સરકારમાં ચાલતું નથી, તો હું મારા તો પ્રયત્ન કરું છું, મારા તો પ્રયત્નો બીજું તો શું કરી શકું જેટલો. અને મારી સરકાર હોવા છતાં હું બોલું, હિંમત કરીને આદિવાસીના પ્રશ્નો માટે બોલું છું. અનંત પટેલ સમજી લે, તમારી સરકાર છે, તમારે હિંમત ના, તમે ના બોલી શકો. તમે આદિવાસીઓના પ્રમાણપત્ર માટે બોલી નથી શકતા, પીપી લીલી કરીને બેસી જાવ છો. એની બાબત એવી છે કે આ પ્રશ્ન ઉકેલવાના બદલે જંગલ ખાતાના લોકો આ પ્રશ્નને વધુ પહોંચી રહ્યા છે અને ઉમરપાડાના લોકોને ટાઈટ કરી રહ્યા છે, આ ઉમરપાડાના લોકોને ઉશ્કેરી રહ્યા છે કે ઉશ્કેરણી વગર તો આ ઉમરપાડાના લોકો પણ આટલી હિંમત ના કરી શકે. અને ત્યાં બધા જ લોકો છે, કોંગ્રેસવાળા બી છે, આપવાળા બી છે, ભાજપવાળા બી છે ઉમરપાડા તાલુકામાં ના, બધા જ લોકોને ઉશ્કેરી રહ્યા છે. તો અનંત પટેલ ને તુષાર ચૌધરી બધા અમારા બધા ભેગા થઈને ઉમરપાડા લોકો સમજાવવું જોઈએ. આદિવાસી માટે જે સવાલ અત્યારે મનસુખ વસાવાએ ઉઠાવ્યો છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.